નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્ય માટે અગ્રેસર રહેતું હોય છે. દર વર્ષે તેમના દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતું હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ટીમ ગબ્બરના સભ્યો દ્વારા સ્લમ વિસ્તારમાં 5 થી 10 વર્ષના નાના બાળકો માટે પાવભાજી ખવડાવવાનું એક આયોજન કરવામાં આવ્યું. તેમજ તેમના દ્વારા જે ઠંડીની ઋતુ ચાલી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને 120 જેટલા બાળકોને સ્વેટર વિતરણ પણ કરવામાં આવ્યું અને તેમના દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. તેમજ તેમના દ્વારા જે વસુબેન પટેલ કે જેઓ ફિજી આઇલેન્ડ ખાતે રહે છે તેમના દ્વારા પણ આ સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા. તેમના દ્વારા પણ આ કાર્ય કરવામાં આવ્યું. તેમજ તેમના દ્વારા તમામ લોકોને વિનંતી પણ કરવામાં આવી કે સેવાકીય કાર્ય આપણે પણ કરતા રહેવું જોઈએ અને જે પણ મદદરૂપ જે બાળકો છે તેમને આપણાથી જેટલી થાય તેટલી મદદ કરવી જોઈએ. ત્યારે કહી શકાય કે ટીમ ગબ્બર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્લમ વિસ્તારમાં સેવાકીય કાર્ય તેમના દ્વારા કરવામાં આવ્યું અને બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. જય હિન્દ, જય ભારત. હું કુનાલ પટેલ, ટીમ ગબ્બરથી. વડોદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે અને એ સંદર્ભમાં અમે આજે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જે સ્લમ વિસ્તાર છે વડોદરા શહેરનો અને ત્યાં જરૂરિયાતમંદ બાળકો છે તેને અમે 100 થી 150 બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું છે. અને આ સ્વેટરના વિતરણમાં વિદેશથી અમારા જે બા આવ્યા તેમનો સાથ સહકાર રહ્યો છે. તો એના માટે હું સમગ્ર ટીમ ગબ્બર વતી એમનો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે વડોદરાવાસીઓને અપીલ કરું છું કે આ વખતે ઠંડીનું પ્રમાણ વધારે છે તો આ વિસ્તારમાં આવા લોકોની ધ્યાન રાખવાની જવાબદારી એક સજ્જન સિટીઝન તરીકે આપણી વધી રહી છે. તો મને આશા છે સમગ્ર શહેરવાસીઓ આવા લોકોનું ધ્યાન રાખશે. સાથે સાથે આપની પાસે એવી કોઈ અનયુઝડ વસ્તુ પડી હોય જે આપને લાગે કામની નથી તો અમારી ટીમનો સંપર્ક કરજો જેથી અમે આ લોકો સુધી આ વસ્તુ પહોંચાડીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. વડોદરા શહેરમાં આવેલ જલારામનગર ખાતે આજે ઘણા બાળકો જે સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને આજે સ્વેટરનું વિતરણ કર્યું છે. સાથે બચ્ચા પાર્ટી જેમ કે પાઉંભાજીનો કાર્યક્રમ રાખ્યો હતો. સતત દર વર્ષે ટીમ ગબ્બર હર હંમેશા સેવાકીય કાર્યની અંદર અગ્રેસર રહે છે. આ વર્ષે અમે ધાબળાનું વિતરણ નથી કર્યું પરંતુ જે વસુબેન પટેલ જેઓ વિદેશમાં રહેતા હોય છે પરંતુ આજે જે વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે એમની એક ઈચ્છા હતી કે બાળકો સાથે કંઈક ને કંઈક એમને મોઢા ઉપર ખુશી લાવવાનો એક પ્રયત્ન કરવો છે. ત્યારે આજે ટીમ ગબ્બરના સભ્યો સાથે ટીમ ગબ્બરમાં તમામ મિત્રો સાથે મળીને જલારામનગર ખાતે દરેક બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું છે. સાથે એમને પાઉંભાજી જમાડીને એમના મોઢા ઉપર ખુશી લાવવાનો એક પ્રયત્ન કર્યો છે. ટોટલ 120 બાળકોને સ્વેટર આપ્યા છે અને હજુ પણ કંઈક બાળકો હશે તો ચોક્કસથી ટીમ ગબ્બર આવનારા દિવસોમાં પણ એ લોકોને સ્વેટરનું વિતરણ કરશે.